જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે એક સ્ટોરી કેવી છે. મને એવું લાગે છે કે આ સ્ટોરી તમે જુઓ ને તો તમારા દરેક ફેમિલી મેમ્બર્સને પણ આ સ્ટોરી બતાવવી જોઈએ, કેમ કે આ સ્ટોરીમાં આપણને એટલું બધું શીખવા મળે છે ને કે અમુક ટાઈમે આપણે એવી વેલ્યુઝ ભૂલી જઈએ છીએ લાઈફમાં. આજે આ સ્ટોરી છે એક પેન્સિલ અને ઇરેઝર વચ્ચે. બેની ફ્રેન્ડશિપ એટલી બધી પાકી ને કે બંને જ્યાં હોય ને તો હંમેશા સાથે જ હોય. તો એકવાર પેન્સિલને એવું થાય છે અને ઇરેઝરને કહે છે કે સોરી. એટલે ઇરેઝર પૂછે છે કે કેમ ભાઈ, શું થયું? ફ્રેન્ડશિપમાં તો નો સોરી નો થેન્ક યુ. આપણે એવું કહીએ ને કે ફ્રેન્ડશિપ હોય તો નો સોરી નો થેન્ક્સ. તો તું કેમ મને સોરી કેસ કરીને? એટલે ત્યારે પેન્સિલ વાત કરે છે કે હું ઘણું બધું લખું છું અને ઘણી બધી ગલતી પણ કરું છું. તો તું આવી અને તરત મારી ગલતીને ભૂસી નાખસ, ઇરેઝ કરી નાખસ અને બધી વસ્તુ પરફેક્ટ કરી નાખસ. તો મારા વજહથી તારે ઘણું હેરાન થવું પડે છે. તું ક્યારેક આ સાઈડથી છોલાઈ જા, ક્યારેક આ સાઈડથી છોલાઈ જા અને ધીમે ધીમે એવો સમય આવે છે કે તું પૂરેપૂરું ખતમ થઈ જાસ. એટલે હું તને સોરી કહું છું કરીને. તો ઇરેઝર થોડીક વાર બંધ થઈ જાય છે, એના પાસે શબ્દ નથી. પણ થોડી વાર રહી અને એ જવાબ આપે છે પેન્સિલને કે અરે વાંધો નહીં, એનું મને કોઈ અફસોસ નથી, કેમ કે તને તો યાદ હશે કે તારી સાથે હર હંમેશ કોઈ એવું ફ્રેન્ડ હતું કે જે તારી ગલતીને સુધારતું હતું અને મિટાવતું હતું. તો એમ કરી અને બંને એકબીજાને ગળે મળી જાય છે. તો આપણી લાઈફમાં પેન્સિલ છે ને એ આપણે છીએ, કે આપણે લાઈફમાં ઘણી બધી ગલતીઓ કરીએ છીએ અને ઇરેઝર આપણા પેરેન્ટ્સ છે, કે આપણા પેરેન્ટ્સ આપણે કોઈ પણ ભૂલ કરીએ ને તો આપણા પેરેન્ટ્સ આપણને સમજાવે છે, શીખવાડે છે. અને ક્યારેક એવી પરિસ્થિતિઓ પણ આવી જાય છે કે આપણા પેરેન્ટ્સ હંમેશા આપણી સાથે હોય છે અને આપણી ગલતી સુધારે છે અને સપોર્ટ કરે છે આપણને. તો પેરેન્ટ્સની આપણે ક્યારેક વેલ્યુ નથી કરતા કે અરે તમે અમને રોકટોક કરો છો ને એવું બધું કહીએ છીએ. પણ ખરેખર પેન્સિલની જેમ આપણે જ્યારે ગલતી કરીએ ને તો ઇરેઝરની જેમ આપણા પેરેન્ટ્સ આપણી સાથે હોય છે, આપણી ગલતીને મિટાવે છે અને લાઈફમાં ઘણું બધું પરફેક્ટ કરી આપે છે. તો આ સ્ટોરીનું મોરલ એટલું જ છે કે રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, કેમ કે ક્યારેક એવો સમય આવશે ઇરેઝરની જેમ કે ઇરેઝર જેમ પેન્સિલની સાથે નથી ને, તો ક્યારેક આપણે પેન્સિલની સાથે આપણા ઇરેઝર પેરેન્ટ્સ નથી હોતા, ત્યારે આપણને વેલ્યુ થાય છે. એના કરતાં એ સાથે છે ને તો ત્યારે જ આપણે એમને રિસ્પેક્ટ કરીએ, એમને લવ કરીએ અને વ્યક્ત પણ કરીએ એમની સાથે. તો રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ એન્ડ વેલ્યુઝ યોર પેરેન્ટ્સ, કેમ કે ઇરેઝર જેમ પેન્સિલની સાથે રહે છે ને, પેરેન્ટ્સ પણ હંમેશા હર ગલતીમાં આપણી સાથે રહે છે, આપણને સપોર્ટ કરે છે અને ઇરેઝરની જેમ ઘણા બધા આપણી લાઈફના ખરાબ પેજીસને ઇરેઝ કરે છે આપણી લાઈફમાંથી. તો હંમેશા રિસ્પેક્ટ કરો એમની. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.